વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિફોર્મ સિવિલ કોડ જે ચર્ચામાં છે અને ગુજરાત આ યુનિફોર્મ સિવિલ કોડને અમલમાં લાવનારું ભારતનું બીજું રાજ્ય બન્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ કરીને જીપીએસસીના વિદ્યાર્થીઓ અને અત્યારે પીએસઆઈની પરીક્ષા આવી રહી છે તેમાં નિબંધ સ્વરૂપે પણ પૂછાઈ શકાય એ આશયથી યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા કરવાનો છું. જો તમે આ લેક્ચરને ખરેખર સારી રીતે સાંભળવા માંગતા હોવ તો વ્યવસ્થિત રીતે નોટપેન લઈને બેસી જાઓ, જેથી કરીને હું જે ટોપિક કે હું જે કંઈ પણ મુદ્દા બોલું છું તમે એને નિબંધમાં પણ લખી શકો છો. નોર્મલી યુનિફોર્મ સિવિલ કોડ વિશે નિબંધ પૂછાય છે તો આપણે શરૂઆતમાં જ્યારે પ્રસ્તાવના લખીએ છીએ તો પ્રસ્તાવનાની શરૂઆત કંઈક આ રીતે કરી શકાય કે સૌને સમાન કાયદો, સૌને કાયદાનું સમાન રક્ષણ. એટલે કે કાયદો બધા માટે સમાન હોવો એ ન માત્ર ભારતના બંધારણનો અનુચ્છેદ 14 કહે છે, પરંતુ આ એક નેચરલ લો, કુદરતી ન્યાયનો પણ સિદ્ધાંત છે કે કોઈ પણ પ્રકારના ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, નિવાસ સ્થાન, વંશના ભેદભાવ વગર કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. અને આ જ મુખ્ય ઉદ્દેશ્ય યુનિફોર્મ સિવિલ કોડનો પણ છે. આ રીતે આપણે પ્રસ્તાવનાની શરૂઆત કરી શકીએ. આના પછી આપણે લખી શકીએ કે ભાઈ યુનિફોર્મ સિવિલ કોડનો એકચ્યુઅલી અર્થ શું છે. તો સમાન દીવાની સંહિતા, સમાન દીવાની કાયદો. તો અહીંયા દીવાની બાબતોની વાત કરવામાં આવી છે. ખાસ યાદ રાખજો, ભારતમાં ફોજદારી કાયદો બધા માટે સમાન છે. જેમ કે ભારતીય ન્યાય સંહિતાની અંદર જો કોઈ વ્યક્તિ કોઈનું મર્ડર કરે છે, કલમ નંબર 103 છે, હવે એ વ્યક્તિ હિન્દુ છે તો પણ એને જે સજા કાયદામાં આપી છે ફાંસીની એ સજા થઈ શકે છે, મુસ્લિમ છે તો પણ એ સજા થઈ શકે છે, ક્રિશ્ચિયન છે તો પણ એ સજા થઈ શકે છે, પારસી છે તો પણ એ સજા થઈ શકે છે. અર્થાત કે ભારતમાં ફોજદારી કાયદો બધા માટે સમાન છે. પરંતુ દીવાની કાયદામાં કઈ કઈ બાબતો આવશે તો લગ્ન વિચ્છેદ એટલે કે છૂટાછેડા, એમાં પાછું ભરણ પોષણ, મિલકતની વહેંચણી, વારસાઈ, આ ઉપરાંત આપણે વાત કરીએ તો એડોપ્શન. આ બધા ટોપિક આવે છે. આ બધા ટોપિક માટે દરેક ધર્મ માટે અલગ અલગ કાયદો છે. તો યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે એક સમાન દીવાની ધારો, બધા માટે ભારતમાં કોઈ પણ પ્રકારના ધર્મ, જાતિના ભેદભાવ વગર યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે એક જ સમાન દીવાની ધારો હોવો જોઈએ. હવે ભારતના બંધારણના અનુચ્છેદ 44માં પણ છે કે રાજ્ય ભારતના તમામ નાગરિકો માટે એક સમાન દીવાની સંહિતા લાવવાનો પ્રયત્ન કરશે. રાજ્ય પ્રયત્ન કરશે. એ આર્ટિકલ 44 બંધારણના ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં છે. ક્યાંક ને ક્યાંક આ રીતે આપણે પ્રસ્તાવના બાંધીને એક સામાન્ય ઇન્ટ્રોડક્શન આપી શકીએ છીએ અને એનો અર્થ પણ જણાવી શકીએ છીએ. હવે પ્રશ્ન થાય કે ભાઈ યુનિફોર્મ સિવિલ કોડની જરૂરિયાત કેમ છે? તો યુનિફોર્મ સિવિલ કોડથી બધા માટે એક જ કાયદો થઈ જાય તો એક રાષ્ટ્રીય એકતાની ભાવના પ્રબળ બને છે. બધા એકબીજા જોડે વધારે સારી રીતે હળીભળી શકે છે. લિંગ સમાનતા એટલે કે પુરુષ સ્ત્રીનો જે ભેદભાવ છે એ દૂર થાય છે. મિલકતની વહેંચણીમાં જો સમાનતા આપવામાં આવે તો, અને સ્ત્રીઓના કેટલાક અધિકારોની અંદર પણ એમને સમાનતા મળે છે. ભારતમાં જો આપણે યુનિફોર્મ સિવિલ કોડનો ઇતિહાસ જોઈએ તો ગોવામાં 1867 પછીથી જ એટલે કે 1870ના દશકથી યુનિફોર્મ સિવિલ કોડ છે. એટલે કે પોર્ટુગીઝોના શાસનના સમયથી. પણ પછી જેને કહી શકાય કે આઝાદી પછી સૌપ્રથમ જે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાનો પ્રયત્ન હતો એની અંદર આવ્યું પહેલા હિન્દુ કોડ બિલ. હિન્દુ કોડ બિલ જે છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જ્યારે મતભેદ થયો આ મુદ્દે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જવાહરલાલ નહેરુ સાથે, તો એમણે રિઝાઇન આપી દીધું. પણ એના પછી જે આખું જે હિન્દુ કોડ બિલ હતું એને જવાહરલાલ નહેરુ જે તત્કાલીન વડાપ્રધાન હતા એમણે અલગ અલગ કાયદાઓ સ્વરૂપે, જેમ કે ધ હિન્દુ મેરેજ એક્ટ 1955, હિન્દુ સક્સેશન એક્ટ 1956, ધ હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્ડિયનશિપ એક્ટ 1956 અને ધ હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ 1956, આ 4 અલગ અલગ કાયદાઓની અંદર એમણે પસાર કરાવ્યું. બધા હિન્દુઓ માટે એક સમાન દીવાની ધારો થઈ ગયો. પરંતુ અહીંયા માત્ર હિન્દુઓની વાત નથી, બધા માટે એક કરવાનો હતો. તો ખ્રિસ્તી માટે અલગથી કેટલાક કાયદાઓ હતા, જેમ કે ધ ક્રિશ્ચિયન મેરેજ એક્ટ. હવે ધ ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872ની કેટલીક એવી જોગવાઈ હતી કે જે ખાસ કરીને એની કલમ નંબર 10 કે જે પુરુષને મહિલાની એડલ્ટરી, મહિલા જો બીજા કોઈના જોડે રિલેશન રાખે તો એ બદલ એને ડાયવોર્સ આપવાનો અધિકાર ધરાવે છે. પણ આવો અધિકાર જો મહિલાને નથી આપવામાં આવતો. તો આ બાબતે પ્રગતિ વર્ગીસવાદ, ખૂબ જ જાણીતો વાદ છે, 1997ની અંદર થયો અને એની અંદર સુપ્રીમ કોર્ટે ડિસિઝન આપ્યું કે ભાઈ ક્રિશ્ચિયન મેરેજ એક્ટની એ તમામ બાબતો જે આવી ભેદભાવ કરે છે ત્યાં ઇન્ડિયન મેરેજ એક્ટ 1869 જે એક યુનિફોર્મ મેરેજ એક્ટ છે બધા માટે, એની જોગવાઈઓ અમલમાં આવશે. સેમ કન્ડિશનમાં મેરી રોઝ કેસની અંદર પણ ક્રિશ્ચિયનની મેટરમાં ઇન્ડિયન સક્સેશન એક્ટની જોગવાઈઓ અમલમાં લાવવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું. એ ઉપરાંત એક અગત્યનો કેસ હતો જેને આપણે નામ આપી શકીએ
જ્હોન વેલામટ્ટમ કેસની અંદર પણ સુપ્રીમ કોર્ટે 2003ની અંદર કેન્દ્ર સરકારને યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં લાવવા માટેનો એક આદેશ આપ્યો. સો આ બધા કાયદાઓનું નામ, ક્રિશ્ચનની વસ્તુ અહીંયા ક્લિયર થઈ ગઈ, હિન્દુઓ માટે એક એક્ટ આવી ગયો, ક્રિશ્ચન માટે પણ જે કહેવાય કે જે કંઈ પણ ભેદભાવ હતો એની જગ્યાએ ઇન્ડિયન યુનિફોર્મ જે કોડ હતા, ઇન્ડિયન મેરેજ એક્ટ, બરાબર, ઇન્ડિયન સક્સેશન એક્ટ, એની સુપ્રીમ કોર્ટે જોગવાઈ કરી દીધી. હવે ઇસ્યુ મુસ્લિમોમાં હતો. તો મુસ્લિમોની કન્ડિશન શું હતી આપણે જાણીએ તો મુસ્લિમો માટે અંગ્રેજોના સમયની અંદર જ એક કાયદો બનાવવામાં આવ્યો હતો જેને આપણે શરિયા એક્ટ પણ કહીએ છીએ અથવા ધ મુસ્લિમ પર્સનલ લો શરિયત એપ્લિકેશન એક્ટ 1937. એના પછી ધ ડિસોલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજ એક્ટ 1939 બનાવવામાં આવ્યો અને એના પ્રમાણે બધું કામકાજ ચાલતું હતું. હવે શું અલગ પડી રહ્યું હતું? તો એક તો કન્ડિશન હતી કે મુસ્લિમની અંદર જે આ શરિયા એક્ટ છે એના અંતર્ગત ડાયવોર્સ પછી મહિલાને ભરણ પોષણનો અધિકાર નહોતો, જેની જોગવાઈ CRPC 125માં હતી અને વર્તમાનમાં જે નવો કાયદો આવ્યો છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS એમાં પણ છે. તો એક તો ભરણ પોષણનો ઇસ્યુ હતો, બીજું કે ઇસ્લામમાં એડોપ્શન નથી, તો જે મુસ્લિમ દંપતીઓ છે એ એડોપ્શન નહોતા લઈ શકતા. સો એક આ વસ્તુ હતી. દેન ટ્રિપલ ડાયવોર્સ, કે એક સાથે 3 વાર શરિયા એપ્લિકેશન એક્ટમાં હતું કે ભાઈ એક સાથે 3 વાર તમે ડાયવોર્સ આપો છો તો ઓન ધ સ્પોટ છૂટાછેડા થઈ જાય છે. સો આ ત્રીજી કન્ડિશન હતી. એન્ડ ફોર્થ કન્ડિશનની વાત કરીએ તો પોલિગામી, કે ભાઈ એક મુસ્લિમ પુરુષ જે છે એ 4 લગ્ન કરી શકે છે. આ બધી બાબતોને લઈને સુપ્રીમ કોર્ટે વારે છાસવારે, જો હવે થયું છે શું કે સુપ્રીમ કોર્ટના ડિસિઝનોએ ઘણી બધી વસ્તુ યુનિફોર્મ કરી દીધી છે સિવાય કે પોલિગામી. એક્ઝામ્પલ, ભરણ પોષણ માટે સૌથી પહેલા જાણીતો કેસ થયો હતો શાહબાનો કેસ 1985માં, જેમાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ મહિલાને પણ CRPC 125 અંતર્ગત ડાયવોર્સ પછી ભરણ પોષણનો અધિકાર આપવાનો આદેશ આપ્યો. તો એની સામે તત્કાલીન સરકાર, જે રાજીવ ગાંધીની સરકાર હતી, એમણે એક ધ મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ મેરેજ અથવા પ્રોટેક્શન ઓફ રાઇટ ઓફ ડાયવોર્સ રૂલ્સ કરીને એક કાયદો, એક નિયમ લઈ આવ્યા 1986ની અંદર, અને એના અંતર્ગત જે સુપ્રીમનો આદેશ હતો એને પલટાવી નાખ્યો. એના પછી તો એક લાંબા સમયગાળા સુધી મુસ્લિમ મહિલાને ભરણ પોષણનો અધિકાર જે હતું એ પતી ગયો. પરંતુ 1997ની અંદર એક કેસ આવ્યો, નૂર સબા ખાતુન વર્સિસ મોહમ્મદ કાસિમ. એમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જે મુસ્લિમ તલાકશુદા મહિલા છે એ પોતાના અવયસ્ક બાળકો માટે પુરુષ પાસેથી ભરણ પોષણ માંગી શકે છે. તો એ વખતે શાહબાનો કેસના જે વકીલ હતા, શાહબાનોના ડેનિયલ લતીફી, એમણે 2001માં સુપ્રીમ કોર્ટમાં ફરીવાર સુપ્રીમ કોર્ટને વિચારવા કહ્યું. તો ડેનિયલ લતીફી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં 2001માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુસ્લિમ તલાકશુદા મહિલાને પણ ઇદ્દત પછી ભરણ પોષણનો અધિકાર છે. અને પછી 2010ની અંદર શબાના ખાનો વર્સિસ ઇમરાન ખાનના કેસની અંદર પણ સુપ્રીમ કોર્ટે આ વાત દોહરાઈ. એટલે ભરણ પોષણનો ઇસ્યુ સોલ્વ થઈ ગયો. આજે દરેક મુસ્લિમ મહિલાને ભરણ પોષણનો અધિકાર છે. એટલે હવે એ વસ્તુ અલગ રહી નથી, યુનિફોર્મમાં આવી ગઈ. પછી બીજો ઇસ્યુ હતો એડોપ્શનનો. તો શબનમ હાશમીનો કેસ હતો 2014માં. વિદ્યાર્થી મિત્રો, આ તમે દરેક કેસ નોટ કરી શકો છો, જે તમે નિબંધમાં ટાંકી શકો છો. સો 2014ની અંદર શબનમ હાશમીનો કેસ હતો. તો એની અંદર સુપ્રીમ કોર્ટે જે એક્ટ અંતર્ગત એડોપ્શન લેવાની અને એડોપ્શનને અનુચ્છેદ 21 અંતર્ગતનો અધિકાર, મૂળભૂત અધિકાર માન્યો. એટલે હવે મુસ્લિમો પણ એડોપ્શન લઈ શકે છે. એટલે એ વસ્તુ પણ ક્લિયર થઈ ગઈ. પછી હતું ટ્રિપલ ડાયવોર્સ. તો સાયરાબાનો કેસ તો બધાને ખબર છે 2017નો. એમાં સુપ્રીમ કોર્ટે ટ્રિપલ ડાયવોર્સ એને રદ કરી. તો હવે ટ્રિપલ ડાયવોર્સ પણ નથી. તો હવે માત્ર રહી ગયું છે પોલિગામી. તો અને રહી વસ્તુ મિલકતની વહેંચણી, તો ઓલરેડી ઇસ્લામમાં જે સ્ત્રી છે કે ભાઈ દીકરી છે એને મિલકતની જોગવાઈ કરેલી જ છે, એટલે બિલકુલ વહેંચણી નથી એવું પણ નથી. હવે રહી જાય છે વસ્તુ પોલિગામી, કે એક મુસ્લિમ પુરુષ 4 લગ્ન કરી શકે છે. તો એના માટે અત્યારે જે યુનિફોર્મ સિવિલ કોડ છે એ લાવવામાં આવે છે, જેમાં ખાસ કરીને ફર્સ્ટ યુનિફોર્મ સિવિલ કોડ 2024માં ઉત્તરાખંડમાં લાવવામાં આવ્યું. જેમ આપણે 2026 ગુજરાત બીજું રાજ્ય બન્યું છે, જે 17મું બિલ હતું આપણા અહીંયા વિધાનસભામાં. તો આ રીતે યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં લાવવામાં આવ્યું. પરીક્ષામાં ગુજરાતના યુનિફોર્મ સિવિલ કોડ વિશે પણ પૂછાઈ શકે, તો એના વિશે તમે લખી શકો છો ગુજરાતના યુનિફોર્મ સિવિલ કોડની કઈ કઈ બાબતો છે. તો એક તો લગ્ન નોંધણી ફરજિયાત કરી દેવામાં આવી છે 60 દિવસમાં. એના પછી જે લિવ ઇન રિલેશનશિપ હતી એની હવે નોંધણી ફરજિયાત કરી દેવામાં આવી છે. ઘણા ટીકા પણ કરે છે કે આના કારણે રાઇટ ટુ પ્રાઇવેસીનું ઉલ્લંઘન થાય છે. જોઈએ છે શું થાય છે. આ ઉપરાંત જે પોલિગામી છે એને બંધ કરાવીને મોનોગામી, એટલે ફરજિયાત એક જ લગ્ન કરવાના. જો એકથી વધુ લગ્ન કરો છો તો એને લગભગ ફોજદારી ગુનો જેવું ડિક્લેર કર્યું છે. 5 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. અને ટ્રિપલ ડાયવોર્સ તો ઓલરેડી સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ખતમ થઈ ગયો હતો, કોઈ પ્રશ્ન નથી ટ્રિપલ ડાયવોર્સની અંદર.
પણ આ યુનિફોર્મ સિવિલ કોડમાંથી આદિ જનજાતિઓને અલગ રાખવામાં આવી છે. તો અહીંયા એક પ્રશ્ન થાય છે કે યુનિફોર્મ સિવિલ કોડનો ઉદ્દેશ્ય તો હતો કોઈ પણ પ્રકારના જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના ભેદભાવ વગર બધા માટે એક જ કાયદો. તો શું ખરેખર આને આપણે યુનિફોર્મ સિવિલ કોડ કહી શકીએ? કેમ કે આમાં આદિ જનજાતિને લેવામાં નથી આવ્યા. એમને એમના રિચ્યુઅલ્સ પ્રમાણે અલગ રાખ્યા છે, એમના કલ્ચર પ્રમાણે. તો ખરેખર આને આપણે યુનિફોર્મ સિવિલ કોડ કહી શકીએ? સો આનું ગેરલાભમાં અહીંયા રાષ્ટ્રીય એકતા અધૂરી રહે છે, કેમ કે ભારતમાં આદિ જનજાતિની સારી એવી વસ્તી છે. સો આવા યુનિફોર્મ સિવિલ કોડના ગેરલાભ શું છે? તો આ યુનિફોર્મ સિવિલ કોડના ગેરલાભ એ પણ છે કે આપણે અમુક જાતિઓને, અમુક કાસ્ટને આમાં નથી લઈ રહ્યા. તો શું ખરેખર આવા કોડ યુનિફોર્મ કહેવાય ખરી? શું આ ખરેખર અનુચ્છેદ 44ના બંધારણના હારને પૂર્ણ કરે છે? સો આ એક ક્વેશ્ચન માર્ક થયો. આ ઉપરાંત ક્યાંક ને ક્યાંક અમુક લોકોની દલીલ છે કે ધાર્મિક સ્વતંત્રતાનું આર્ટિકલ 25, 26નું ઉલ્લંઘન કરે છે. તો એની સામે બંધારણના અનુચ્છેદ 14, બંધારણના અનુચ્છેદ 21 એ યુનિફોર્મ સિવિલ કોડને સપોર્ટ કરે છે. દરેકની પોતપોતાની દલીલો છે. કન્ક્લુઝનમાં આપણે આટલું જ લખીશું. આ નિબંધમાં લાભ, ગેરલાભ, આ બધું ડિસ્કશન, ઇતિહાસ બધું ડિસ્કશન કર્યા પછી આપણે એવું લખીશું કે યુનિફોર્મ સિવિલ કોડની જરૂર તો છે જ, પણ એ બધા માટે યુનિફોર્મ હોવું જોઈએ. એવું ના હોવું જોઈએ કે બહુમતીના કાયદા લઘુમતી કે અન્ય કાસ્ટના કાયદા બીજી કાસ્ટ ઉપર કે અન્ય ધર્મના કાયદા બીજા ધર્મ ઉપર લાગુ પાડવામાં આવે. સમગ્ર ભારતની એકતાને ધ્યાનમાં રાખીને એક સંતુલિત યુનિફોર્મ સિવિલ કોડ હોવો જોઈએ, જેમાં મહિલાઓને ખાસ કરીને એમના અધિકારોની વાત થવી જોઈએ અને મહિલાઓને અધિકારો મળવા જોઈએ. તો આ રીતે યુનિફોર્મ સિવિલ કોડ વિશે તમે સારામાં સારો નિબંધ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમને ગમ્યું હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કિશ્વા કરિયર એકેડમીની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ.